નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આજે ગુજરાતીનું 11મું કાવ્ય છે જે સીમ એ ભણવું છે. મસ્ત મજાનું કાવ્ય છે. ઉમાશંકર જોશી છે એમનું સોનેટ છે. 14 પંક્તિનું કાવ્ય હોય એને સોનેટ કહેવાય. તો આપણે સોનેટ ભણવા જવું છે. ઓકે, સીમ અને ઘર એ ઉમાશંકર જોશી છે એમનું સોનેટ છે. શેક્સપિયરિયાઈ શાહી સોનેટ છે એમનો પ્રકાર છે. આ કાવ્ય છે એમાં 12 પંક્તિ છે. એ 12 પંક્તિમાં લીલીછમ સીમ છે અને એ સીમમાં ગાયો ચરી રહી છે. ગાયો ચરે છે ત્યાંથી લઈ અને છેક વાછરડા ભૂખ્યા થયા છે ત્યાં સુધીનું વર્ણન છે એ કરવામાં આવેલું છે. અને એથી વિશેષ છે એ કવિના અંતરમાં એમના હૃદયમાં ચાલતું મનોમંથન જે છે એ અદ્ભુત મનોમંથન છે એ પ્રગટ થયું છે. મનોમંથનની ફલશ્રુતિ છે જે એ 13મી પંક્તિ છે એમાં આવતા એ વળાંક છે જે એમાં જોવા મળે છે. શેક્સપિયરિયન સોનેટ હોય છે એમાં અંતિમ જે 2 પંક્તિ હોય છે ને એમાં એકદમ વળાંક આવે છે અને એ પંક્તિ સાવ અલગ જ પ્રકાર છે. એ સોનેટના ભાવ કરતાં અલગ જ ભાવ એક પ્રગટ કરતી હોય છે. 13મી અને 14મી પંક્તિ એટલે કે અંતિમ 2 પંક્તિ. સોનેટ છે એ 14 પંક્તિનો કાવ્ય હોય છે. સોનેટમાં કેટલી પંક્તિ હોય છે? 14 પંક્તિ હોય છે, બરાબર. અને અંતિમ જે શેક્સપિયરિયન સોનેટ છે, સોનેટના 4 પ્રકાર છે. એમાંનો એક પ્રકાર એટલે શેક્સપિયરિયન સોનેટ. તો શેક્સપિયરિયન શાહી સોનેટ છે એમાં અંતિમ 2 પંક્તિ છે એમાં શું એક વળાંક આવતો હોય છે. મુખ્ય સાર હોય છે જે એ મુખ્ય સારથી અલગ જ પ્રકારનો ભાવ છે એ અહીંયા પ્રગટ થતો હોય છે. આ કાવ્ય છે એમાં કવિની કલ્પનાનું રહસ્ય જે છે એ અંતિમ 2 પંક્તિમાં ખુલ્લે છે, બરાબર. એ પ્રકૃતિનું સૌંદર્ય છે એ ભરપૂર માત્રામાં કવિએ નિખાર્યું છે. અને ગાયના આંચળ પાછળના મુખમાં આવે છે ત્યારે આખી સીમના સત્વનો આસ્વાદ છે એ માણતા વાછરડાની કલ્પના ભાવાનુરૂપ છંદ સાથે અહીંયા રજૂ થયેલી છે. આપણે શરૂઆતમાં ઉમાશંકર જોશી છે એમનો પરિચય છે એ આપણે કેળવીએ. એમના પરિચય બાદ આપણે પંક્તિ છે એમનો સાર છે જે એ સમજવાના પ્રયત્ન કરીએ. ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકી એમનું ઉપનામ છે. વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો, બરાબર. કયા બામણા ગામમાં? તેઓ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. એ કાવ્ય સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો એમના કાવ્યોમાં જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયોનું દર્શન એમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી હતા. કયા માસિક? સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવન સતત ચિંતા અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. સમસંવેદન શૈલી અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. સમસંવેદન શૈલી અને સ્વરૂપ કવિની સાધના, શ્રી અને સૌરભ કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. આ બધા વિવેચન ગ્રંથો આપેલા છે. હવે અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. આ બધા પ્રવાસ નિબંધો એમણે લખેલા છે.
હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈશામુસીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. નિશીથ કાવ્ય સંગ્રહ માટે, આ યાદ રાખવાનું છે તમારે, નિશીથ કાવ્ય ગ્રંથ માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, બરાબર, શેના ઉપર મળેલો છે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર? એમને જ્ઞાનપીઠ પુરસ્કાર શેના ઉપર મળ્યો? નિશીથ કાવ્ય સંગ્રહ માટે થઈને 1967માં કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. 2 કવિઓને આ કાવ્ય સંગ્રહ ઉપર એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો સંયુક્ત રીતે. તો નિશીથ ઉપર કવિ આપણા ઉમાશંકર જોશી છે જે, એમને શું નિશીથ ઉપર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ પ્રાપ્ત થયેલો છે. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપી હતી. સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયરશાહી સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. સોનેટના 4 પ્રકાર છે, મેં હમણાં ઉપર તમને કીધું એ પ્રમાણે. એમાંનો એક પ્રકાર એટલે કયો? શેક્સપિયરશાહી સોનેટ. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાની કલ્પના કવિ કરે છે. કવિની કલ્પના જેટલી સત્વશીલ છે કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નિખરી ઉઠે છે. પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાનાકર્ષક છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનો અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃત કુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટમાં વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદો વિધાન આસ્વાદ્ય છે. આપણે આ કાવ્ય છે જે એને સમજવાના પ્રયત્ન કરીએ. બરાબર, શું કીધું છે આમાં? હજીય લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી, અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. બપોર વેળા વડલા તળે ત્યાં, વાગોળતા જોકુઈ ખાઈ લેતા, અસીમ સી શાંતિ હસી રહી હતી, નસે નસ સીમ ધસી રહી હતી. ઘરે ગમાણે બમણે બગાયો, ને ભૂખથી ઉગડતી ઈ ખાઈયો. અંધારું આંખે મહી મેષ ઘૂંટે, બંધાય જેને ઘડી માહી ખૂટે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારી એ તે સીમનું હીર ત્યાં દડે. બરાબર, સમગ્ર કવિતા જે છે ઉમાશંકર જોશીનો કાવ્યનો ગ્રંથ છે જે સમગ્ર કવિતા, એ સમગ્ર કવિતા છે એમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવેલું છે. શેમાંથી? સમગ્ર કવિતામાંથી આ કાવ્ય લીધેલું છે. ઉમાશંકર જોશીનું આ સોનેટ છે. ફરી વાર કહી દઉં, સોનેટ છે. પ્રથમ આ 4 પંક્તિઓ સમજવાના પ્રયત્ન કરીએ. શું કીધું? હજીય લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી, અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. હજી લીલીછમ સીમ બાકી એટલે કહેવા શું માંગે? હજી પણ લીલીછમ હરિયાળી સીમ છે જે એ બાકી છે. કેમે ન ખૂટે ભરપેટ ખાધી એટલે પેટ ભરીને ખાવા છતાં હરિયાળી કેમે કરીને ખૂટતી નથી. ગાયો છે એ સીમમાં ચરી રહી છે. બરાબર, હજી લીલીછમ જે હરિયાળી છે એ હરિયાળી સીમ છે જે લીલીછમ સીમ છે એ હજી ચરવામાં બાકી રહી છે. કેમે ન ખૂટે ભરપેટ ખાધી, ગાયો છે એ પેટ ભરીને આ હરિયાળીને ખાઈ રહી છે અને છતાં પણ કેમ કરીને હરિયાળી ખૂટતી નથી. અલોપ થશે હમણે નિશામાં એટલે હમણાં રાત પડશે તો રાતના અંધકારમાં ગાયોના ધણો છે એ અલોપ થઈ જશે એટલે અદ્રશ્ય થઈ જશે. બરાબર, અદૃશ્ય થશે. નિશા એટલે રાત્રિ. રાત્રિના સમયે હમણાં જ તે આ ગાયો છે એ રાત્રિના અંધકારની અંદર અદૃશ્ય થશે અને સૌ ધણો ઘરની દિશા તરફ
ચાલ્યા જશે. ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. ધણ એટલે શું? ગાયોનું, ઢોરનું જે ટોળું હોય છે, બરાબર, ગાયોનું ટોળું હોય એને શું કહેવાય? ધણ કહેવાય. ભેંસોનું ટોળું હોય તેને ખાંડું કહેવાય, બરાબર. અને સીમ કોને કહેવાય? સીમ, સીમ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય એવો શબ્દ છે. ખેતર કે ગામની હદ હોય, ખેતર કે ગામની હદ એને શું કહેવાય? સીમ કહેવાય, બરાબર. ખેતર કે ગામની હદ અથવા તે ભાગની જે જમીન હોય એને શું કહેવાય? સીમ કહેવાય. પછી ધણ શબ્દ આવ્યો છે અહીંયા, ધણ. તો ગાયોનું ટોળું એને શું કહેવાય? ધણ કહેવાય. ગાયોનું ટોળું એટલે શું? ધણ. નિશા છે એનો પર્યાય શબ્દ થશે શું? રાત્રિ. નિશા એટલે શું થાય? રાત્રિ. હજી લીલીછમ સીમ બાકી છે, એટલે ગાયો છે એ સીમમાં ચરી રહી છે. ઘણું બધું ચરી છે ગાયો, છતાંય તે હજી તે લીલીછમ હરિયાળી સીમ છે એ જાણે બાકી રહી ગઈ છે. પેટ ભરીને, ભરપેટ ગાયો છે એમણે સીમમાંથી લીલીછમ હરિયાળી છે, ઘાસ છે એ ખાધું છે. કેમ એ ન ખૂટે, છતાં પણ હજી એ ખૂટતું નથી. અલોપ થશે હમણાં નિશામાં, રાત્રિ પડી જશે અને ધણ છે ગાયોનું, ધણ છે જે ગાયોનું ટોળું છે એ હમણાં જ તે શું? અલોપ થશે. અલોપ એટલે અદૃશ્ય. અલોપનો અર્થ શું થાય? અદૃશ્ય. એટલે હમણાં જ તે શું? એ ટોળું અદૃશ્ય થઈ જશે, બરાબર. ચાલ્યા ધશે, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં, અને ધણ છે તમામ ઘરની દિશા તરફ શું? ચાલતા થશે. ઘર તરફ ધણ છે એ ચાલતા થશે. હવે કીધું બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જોકુઈ ખાઈ લેતા. અસીમ સી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી હતી. બપોર વેળા, બપોર વેળા એટલે શું? બપોરના સમયે. ત્યાં બપોરના સમયે વડલો છે, વડલાના ઝાડ નીચે ધણો વાગોળતા, બરાબર. શું કીધું? બપોર વેળા વડલા તળે ત્યાં, ત્યાં એટલે તે સ્થળે. બપોરના સમયે વડલા તળે, તળે એટલે નીચે, તળપદો શબ્દ છે આ. વડલા તળે એટલે શું? વડલા નીચે વાગોળતા, એટલે ગાયોનું ધણ છે જે એ ધણો છે એ વાગોળતા અને જોકુઈ ખાઈ લેતા. વાગોળતાય તે અને જોકું ખાઈ લેતા. જોકું ખાઈ લેતા એટલે શું? થોડી વાર પાછા સૂઈ પણ લેતા એમ. અસીમ, અસીમ એટલે જેની કોઈ સીમા નથી તે, બરાબર. શબ્દ સમૂહ માટે એક એક શબ્દમાં પૂછાય એવો શબ્દ છે. અસીમ સી શાંતિ હસી હસી રહી. અસીમ એટલે જેની કોઈ સીમા નથી, એટલી શાંતિ છે એ હસી, શાંતિ હસી રહી હતી. એટલે અસીમ શાંતિ છે એ હસતી હતી, ચારે દિશાઓમાં શાંતિ હતી. નસે નસે સીમ ધસી રહી હતી, એટલે અને નસે નસમાં સીમ છે એ આગળ વધી રહી હતી. ધસવું એટલે શું? ધસવું એટલે આગળ વધવું, બરાબર. ધસે એટલે જોરથી આગળ વધી રહી હતી. બપોરનો સમય હતો, ત્યાં વડલાની નીચે ગાયોનું ધણ છે એ વાગોળતું અને ક્યારેક ક્યારેક શું? જોકું પણ ખાઈ લેતું હતું. અને અસીમ સીમા છે જે, બરાબર. અસીમ શાંતિ, અસીમ શાંતિ જાણે હસી રહી હતી. આ આખી સીમની અંદર એકદમ શાંતિ છે એ છવાયેલી હતી. એ શાંતિ છે જાણે હસતી હતી. અને નસે નસમાં, નસે નસમાં સીમ આગળ વધી રહી હતી. સીમ છે એ ધસી રહી હતી, એટલે શું? આગળ વધી રહી હતી. આમાં શબ્દો આવ્યા નવા નવા. જે વડલો એક પ્રકારનું વૃક્ષ છે. બપોર વેળા એટલે શું? બપોરનો સમય, બરાબર. મધ્યાહન, મધ્યાહન એટલે શું? દિવસનો વચ્ચેનો ભાગ બપોર વેળા એને કહેવાય. ત્યાં ગાયોનું ધણ છે વાગોળતું હતું, એટલે ઘાસ ખાઈ અને પોતે શું? બેઠું હતું અને વાગોળી રહ્યું હતું. ખાધા બાદ શરીરમાં એનું પાચન થાય એના માટે ઢોર છે એ ઘાસને ખાધા પછી શું? વાગોળતા હતા, એટલે પાચન થાય. અને ક્યારેક ક્યારેક શું? પાછા જોકુઈ ખાઈ લેતું, એટલે ઊંઘ પણ લઈ લેતું હતું એ ગાયોનું ટોળું. અસીમ એટલે જેની કોઈ સીમા નથી તેવી શાંતિ ચારે દિશાઓમાં શું? હસી રહી હતી. અને એની નસે નસમાં સીમ જાણે આગળ ધસી રહી હતી, એટલે શું? આગળ વધી રહી હતી. ધસવું એટલે આગળ વધવું, બરાબર. સીમ મેં હમણાં તમને કીધું. સીમ માટે શબ્દ છે ખેતર કે ગામની હદ હોય એને શું કહેવાય? સીમ કહેવાય, બરાબર. તો સીમ જાણે આ રીતે શું? આગળ વધી રહી હતી. ઘરે ગમાણે બમણે બગાયો ને ભૂખની ઉઘડતી જ ખાઈયો. અંધારું આંખે મહી મેષ ઘૂંટે, બંધાય જેને ઘડી માહી ખૂટે. ઘરે ગમાણે, હવે ગમાણ કોને કહેવાય? તો
તો કે ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જે જગ્યા હોય, ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જે જગ્યા હોય એને શું કહેવાય? ગમાણ કહેવાય. બરાબર? એ ગમાણે બગાઈઓ. બગાઈ એટલે શું? ઢોર ઉપર બેસતી એક જાતની માખ છે. ઢોર ઉપર બેસતી એક પ્રકારની માખ, બરાબર, બહુ મોટી હોય, એને બગાઈ કહેવાય. બગાઈ બગાઈ કહેવાય. આ બહુવચન છે એનું, બગાઈઓ. બગાઈ એટલે એક વચન હતું. ઢોર ઉપર બેસતી એક જાતની માખ, બહુ એવી માખ છે કે આજે સામાન્ય માખ હોય ને એના કરતાં શું એ ખતરનાક માખ હોય છે. તો એની અંદર એ ઢોરને ગમે ત્યાં શું બેઠા હોય ને તો એમને પરેશાન કરે. એટલે એ બમણે છે. બમણે એટલે શું? અવાજ કરકર કરે છે. બરાબર? બમણે એટલે શું? અવાજ કરકર કરે છે. ઘરે ગમાણે બમણે બગાઈઓ એટલે ઘરે ગમાણની અંદર બગાઈઓ છે એ બમણી રહી છે. ઘરે ગમાણમાં બગાઈઓ બણબણતી હતી ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ, ને ભૂખની ખાઈ ઉઘડતી હતી. એટલે એને કકડીને ભૂખ લાગી હતી. ભૂખની ઉઘડતી ખાઈઓ, એમને કકડીને ભૂખ લાગેલી હતી એમ કહેવા માંગે. હવે જો આ બે વર્ણન જે આવ્યા તો આમાં સીમનું વર્ણન આવ્યું, આમાં ઢોર છે એમનું સીમનું વર્ણન આવ્યું, આમાં પાછા ઘરનું વર્ણન આવ્યું છે કે ઘરે બગાઈઓ છે એ ગમાણે બમણી રહી છે. કારણ કે અહીંયા ગાયો છે કે ધણ છે એ છે નહીં અત્યારે, એટલે બગાઈઓ છે એ શું બમણી રહી છે. ને ભૂખની ઉઘડતી ખાઈઓ, ને ભૂખને કારણે શું ભૂખથી ખાઈ ઉઘડતી હતી એટલે કે કકડીને ભૂખ લાગી હતી. બરાબર? અંધારું આંખે મહી મેષ ઘૂંટે એટલે અંધારું આંખમાં કાજળ આંજે છે. અંધારું છે આંખે એટલે આંખ, મહી એટલે માં, અંધારું આંખમાં મેષ ઘૂંટે એટલે મેષ એટલે શું? આંજણ. મેષનો અર્થ શું થાય? કાજળ, કાજળ અથવા આંજણ. તો અંધારું છે એ જાણે આંખની અંદર કાજળ છે એ ઘૂંટી રહ્યું છે અથવા તો આંજી રહ્યું છે. બરાબર? અને બંધાય જેને ઘડીમાં અહીં ખૂટે, ને ગાયો છે ગમણમાં જઈને થોડી વારમાં જ જાણે ખૂંટે. ખૂંટ એટલે શું? ખીલે. ખૂંટ એટલે શું થાય? ખીલો. ખૂંટનો અર્થ શું થાય? ખીલો. એટલે બંધાય. બંધાય એટલે કોણ? પેલી ગાયો છે જે એ ગમણમાં જઈને, ગમણની અંદર જઈને એ ખૂંટે એટલે કે ખીલે, એ બંધાઈ જવાની છે, બંધાઈ જશે. બરાબર? ઘડીમાં એટલે ઘડીકમાં જ, થોડી વારમાં જ, થોડી વારમાં જ તે શું ઘીટે બંધાઈ જશે. ઘરે ગમાણમાં બગાઈઓ બમણી રહી છે ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ, અને ભૂખની ખાઈ જાણે ઉઘડી રહી છે એટલે કે કકડીને ભૂખ લાગી હતી. અંધારું આંખની અંદર, અંધારું આંખમાં કાજળ આંજી રહ્યું છે એટલે કે અંધકાર થઈ ગયો છે. અને ગાયો છે એ ગમાણમાં જઈને થોડી વારમાં તે શું ખૂંટે બંધાઈ જવાની છે. ગાયો છે થોડી વારમાં ખૂંટે બંધાઈ જવાની છે. આ 3 પંક્તિઓ છે જે એનો સાર છે, એમાં એક જ વાત કરવામાં આવી ગાયો વિશેની. હવે જોજો, જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે એટલે ગાયોને બાંધી અને વાછરડાએ જ્યાં આંચળોમાં મુખ નાખ્યું, બરાબર, મુખ નાખ્યું, ત્યાં તો સારી એ સીમનું હીર ત્યાં દળે. સારી એટલે આખી આખી સીમનું હીર. હીર એટલે શું? હીર એટલે સત્વ. બરાબર? આખી સીમનું સત્વ છે જે દૈવત એ ત્યાં દળે. ત્યાં જાણે શું દદડવા લાગ્યું એટલે રેલાવા માંડ્યું. એટલે ગાયો ચરીને આવી હતી તો એ ચરીને આવી એનો ફાયદો થયો છે કોને? તો વાછરડાને. કારણ ગાયો સીમમાં ચરીને આવી છે એના કારણે ભરપૂર માત્રામાં વાછરડા છે એને દૂધ પ્રાપ્ત થઈ રહ્યું છે. આંચળની અંદર જ્યાં વાછરડાએ મુખ નાખ્યું ત્યાં આખી એ સીમનું જે હીર છે એટલે કે સત્વ છે, બરાબર, દૈવત છે, એ ત્યાં જાણે શું દદડવા લાગ્યું એટલે કે રેલાવા માંડ્યું છે, દળવા લાગ્યું છે, એવું અહીં કવિ કહે છે. શબ્દ જેટલા જેટલા અગત્યના આવ્યા એ બધા શબ્દો મેં અહીંયા લઈ લીધા છે. શબ્દાર્થ સ્વરૂપે છે એ લીધા છે તમામ પ્રકારના શબ્દોને. બરાબર? અમુક શબ્દ છે જે અર્થભેદ, દાખલા તરીકે અહીંયા જે શબ્દ આપવામાં આવેલો છે ને, જે આ ખૂટે, ખૂંટે, બરાબર, આ ખૂંટે, અને ખૂંટે એટલે આનો અર્થ શું થાય? ખૂંટે એટલે તો કે ખીલે, બરાબર, અથવા ખોડેલો જે પથ્થર હોય કે ખૂણો હોય એ અર્થ થયો આનો, ખૂંટે. અને જો ઉપર અનુસ્વાર ન હોય, આ ખૂંટે છે, અનુસ્વાર ન હોય અને ખાલી ખૂટે હોય, ખૂટે,
તો એનો અર્થ શું થાય? ઓછું, ખૂટે છે એવું કહીએ ને આપણે, તો એનો અર્થ ઓછું થાય. બરાબર? આ તમારે આજે હું બોર્ડમાં તમને વર્ક નથી આપતો, પણ હું જે બોલું છું એ તમારે લખવાનું છે. હો, એટલે તમે ફરી વખત એક વખત આ વિડીયો છે એ વ્યવસ્થિત જોઈ શકો. આ ખૂટે છે એનો અર્થ થાય શું? ખીલો. બરાબર? ઉપર જો અનુસ્વાર ન હોય તો ખૂટે, ખૂટે તો ઓછું થાય. ખૂટે એટલે શું? ઘટે એવો અર્થ થાય. બરાબર? ઘટે એવો અર્થ થશે. રેડી? એક શબ્દ આ આવ્યો. પછી બીજો એક શબ્દ આવ્યો હતો હશે અને હશે. બરાબર? હશે અને હશે એવો શબ્દ આવ્યો. બરાબર? આ શબ્દ છે હસી રહી હતી. બરાબર? તો દાખલા તરીકે આ હશે, હશે એટલે એનો અર્થ શું થાય? હશે એટલે દાંત કાઢે, આનો અર્થ એવો થાય હશે. અને આપણે જે બોલીએ હશે, આ સસલાના બદલે શું? શ આવે, શંકરવાળો. હશે, હશે એટલે શું? આપણે એમ કહીએ ને હોવુંનું રૂપ છે આ હશે, એટલે હોઈ શકે. ખેર એવો અર્થ થાય. હશે એટલે ખેર, ખેર, અથવા હશે એટલે હોવું, હોવુંનું રૂપ થયું છે. બરાબર? એ બેયના અર્થ પણ એવી રીતના થશે. પછી એક શબ્દ આવ્યો છે હજી શાંત. આ શબ્દ જુઓ, શાંત. બરાબર? આમાં આપેલું છે શાંતિ, એટલે એનો અર્થ બને શાંત. શાંત એ, અને એક બીજો શ ને બદલે શ શંકરવાળો છે અહીંયા, એને બદલે સસલાવાળો હોય તો શાંત એવો અર્થ થાય. આ જે શાંત શબ્દ છે, શાંત, તો એનો અર્થ થાય શાંતિવાળું. શાંત, તો એનો અર્થ શું થાય? શાંતિવાળું. અને જો શ ને બદલે સ હોય, સસલાવાળો હોય, શાંત એમ હોય, શાંત, તો એનો અર્થ શું થાય પાછું? અંતવાળું. શાંતનો અર્થ શું થાય? અંતવાળું, અંતવાળું. બરાબર? એવા અર્થ થાય, અંતવાળું આમ થશે. હવે અહીંયા જેટલા જેટલા જે કોઈ અગત્યના સમાનાર્થી શબ્દ છે જે, એ હું તમને થોડા કહી દઉં. દાખલા તરીકે એક શબ્દ આવ્યો છે હીર. અહીંયા છે હીર, હીર. બરાબર? તો હીરનો અર્થ થાય સત્વ, સત્વ અથવા દૈવત. આપણા પુસ્તકની અંદર તે આ હીરના અર્થ છે એ આપેલા છે. તમે અહીંયા સામે સમાનાર્થ શબ્દાર્થ જો તો હીરનો અર્થ શું થાય? સત્વ અથવા દૈવત. સત્વ અથવા શું? દૈવત. પછી મેષ, મેષ શબ્દ છે. મેષ એટલે શું થાય? તો આંજળ અથવા કાજળ, કાજળ અથવા તો શું થશે? આંજળ. બરાબર? એવા અર્થ થશે. પછી તળે, તળે શબ્દ આવ્યો છે અહીંયા તળે. બરાબર? આ શબ્દ આવ્યો તળે. તો તળે છે એનો અર્થ થાય નીચે. બરાબર? વડલા તળે, તળે એટલે શું? નીચે થાય અથવા અંદરય થાય. વડલા નીચે, તળેનો અર્થ શું થાય? અંદરય થાય. તળેના બે અર્થ મળશે, અંદર અને નીચે. બરાબર? બે અર્થ છે. પછી એક વેળા શબ્દ આવ્યો હતો, વેળા. આ શબ્દ છે બપોર વેળા. બરાબર? વેળા. તો વેળા એટલે શું થાય? સમય, સમય અથવા વખત, સમય અથવા વખત. આના બે અર્થ છે. બરાબર? પછી જે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે, જે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ એ આવ્યા છે. એમાં પહેલો શબ્દ આ છે ખેતર કે ગામની હદ. ખેતર કે ગામની હદ, તો એને શું કહેવાય? સીમ. ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. બરાબર? ખેતર કે ગામની હદ, આટલું જ લખવાનું તમારે. ખેતર કે ગામની હદ, તો એને શું કહેવાય? સીમ કહેવાય. બરાબર? પછી બીજો છે એક શું? ગાયોનું ટોળું. ગાયોનું ટોળું એટલે શું? ધણ. ગાયોનું ટોળું એટલે શું? ધણ. પછી એક શબ્દ આવ્યો છે ગમાણ. ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જગ્યા. બરાબર? ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જગ્યા, તો એને શું કહેવાય? ગમાણ. ગમાણ, ગમાણ. 3 થયા. ચોથો એક શબ્દ આવ્યો હતો કયો? ઢોર ઉપર બેસતી એક જાતની માખ. ઢોર ઉપર બેસતી એક જાતની માખ. બરાબર? ઢોર ઉપર બેસતી એક જાતની માખ, તો એને શું કહેવાય? બગાઈ. બગાઈ, બગાઈ. બરાબર? પછી
એક શબ્દ અહીંયા આવ્યો હતો વાગોળવું, બરાબર ને, વાગોળતા, વાગોળવું. તો ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું, બરાબર. ખાધેલું પેટમાંથી, ખાધેલું જે હોય એ પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું. ખાધું હોય એ પેટમાંથી કાઢે, મોંમાં લાવે ને વાગોળે, ફરીવાર ચાવે, એને શું કહેવાય? વાવવું, બરાબર. ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું. ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું એટલે શું થાય? વાગોળવું, વાગોળવું, બરાબર. અને એક આવ્યો હતો શબ્દ ભરપેટ શબ્દ જેવો હતો. હા, બરાબર. કયો શબ્દ? ભરપેટ, બરાબર. તો એનો અર્થ છે, ભરપેટનો અર્થ છે પૂરેપૂરા ભરાયેલા પેટે, પૂરેપૂરા ભરાયેલા પેટે, પૂરેપૂરા ભરાયેલા પેટે એટલે શું? ભરપેટ, બરાબર. પછી હવે જો આ નિશા, આ જોડણી તમારે યાદ રાખવાની છે કે નિશા, નિશા શબ્દમાં હસ્વઈ આવશે, બરાબર, નિશા. પછી લીલીછમ છે, એમાં લીલી બંનેમાં દીર્ઘ આવશે, લીલી, બરાબર. પછી બે અક્ષરનો શબ્દ હતો ભૂખ, બરાબર, ભૂખ, ભૂખ. તો એમાં પણ એ કેવી આવશે? દીર્ઘ આવશે. બે અક્ષરનો શબ્દ છે એટલે દીર્ઘ આવશે, ભૂખ. પછી સીમ છે, એ બે અક્ષરનો શબ્દ છે, એમાંય તે પહેલો અક્ષર ઈ છે તો એ કેવો આવશે? દીર્ઘ આવશે, બરાબર. એટલે પછી એક જોકુ શબ્દ હતો, જોકુ, જબલાવાળો જ છે, જોકુ, ઉપર અનુસ્વાર આવે ક સાથે, અને ઉ કેવો આવશે? હસ્વ આવશે. એટલે આ જોડણી આટલી ધ્યાનમાં રાખવાની છે, જોકુ, બરાબર. પછી સીમ, બરાબર. એટલે આ જોડણી છે એ 5 જેટલી જોડણી હતી. નિશા, બરાબર, એક નિશા, નિશા. પછી બીજું આપણે કીધું જોકુ, જોકુ. પછી લીલીછમ, લીલીછમ. પછી કીધું ભૂખ, બરાબર, ભૂખ. અને પછી કીધું સીમ, એક સીમ. આટલી જોડણી યાદ રાખવાની છે. પછી માની લો કે જો આ કેમે, તળપદા શબ્દ છે, કેમે, કેમે, તળપદા શબ્દો આટલા છે. કેમે એટલે કોઈ રીતે, કેમે એટલે શું થાય? કોઈ રીતે, કોઈ રીતે. પછી ખૂટવું, ખૂટવું, ખૂટવું એટલે શું? ઓછું થવું, ખૂટવું એટલે ઓછું થયું, ઓછું થવું. પછી અહીંયા છે બમણે, બમણે, બમણે એટલે બણ બણે, બમણે એટલે શું? બણ બણે, બણ બણે, બરાબર. બમણે એટલે બણ બણે. પછી જઈને, જઈને એટલે શું? જઈને, જઈને એવો અર્થ છે. જઈને એટલે શું? જઈને. અને વેળા, વેળા એટલે શું? સમય, વેળા એટલે શું થાય? સમય. તો આટલા આપણે તળપદા શબ્દો છે એ લખવાના છે. તમે પુસ્તકમાં તમારી જાતે આ બધું લખી અને તૈયાર રાખશો. પુસ્તક શું? નોટબુકમાં, બરાબર, નોટબુકમાં તૈયાર રાખવાનું છે. તમે આ બધું જાતે આ વખતે લખશો, બોર્ડ વર્ક કરતો નથી. અહીંયા આપણે આ કાવ્ય છે જે એ પૂરું કરીએ છીએ, બરાબર. આવજો.